આજે આપણે જુવાર અને દૂધીનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. હવે જુવારનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે કોઈપણ મિક્સિંગ બોલ લેવાનું, મોટું વાસણ, જેની અંદર 1 કપ ભરીને આપણે જુવારનો લોટ નાખીશું અને કપના 3 ભાગનો આપણે રવો એટલે કે 1/3 કપ આપણે રવો સૂજી નાખીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ખાટું દહીં 1/3 કપ, એટલે કપના 3જા ભાગનું દહીં આપણે 1/3 કપ દહીં ખાટું લઈશું. તમને જો ખાટો હાંડવો પસંદ ના હોય તો તમે મોડું દહીં પણ લઈ શકો. પહેલાં દહીંને આપણે મિક્સ કરી દઈશું લોટ સાથે, પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખી અને આપણે બેટર તૈયાર કરીશું. તો 1 કપ ભરીને મેં અહીંયા પાણી લીધું છે. હવે થોડું આપણે પાણી નાખી અને બેટર તૈયાર કરી લઈએ. અને બેટરની કન્સિસ્ટન્સી છે એ વધારે પડતી પાતળી કરવાની નથી. આપણે હાંડવો બનાવવાનો છે તો બેટર થોડું ઘાટું રાખવાનું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો, પોણો કપ અત્યારે આપણે પાણી નાખી દીધું છે. 1 કપમાંથી 25% જેટલું પાણી બાકી રહ્યું છે, ચોથાઈ ભાગ જેટલું, અને 1/3 કપ આપણે વાપરી લીધું છે. અત્યારે હવે પાણી નાખવાની જરૂર લાગતી નથી, એટલે આપણે સરસ એવું બેટર આપણે મિક્સ કરી દઈશું. એક પણ ગાંઠો ન લેવો જોઈએ, લોટનો પરફેક્ટ મિક્સ કરી દેવાનું. અને પછી આપણે એને રેસ્ટ ઉપર રાખીશું 10 મિનિટ જેવું. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈશું. તો અહીંયા બેટર છે એ બરાબર જ છે, વધારે પાતળું નહીં કરીએ, હજી શાકભાજી એવો આવશે. એટલે સાઈડમાં રાખી દઈએ અને આપણે હવે લઈશું પહેલાં દૂધી. તો દૂધીને અડધી આપણેથી ઓછી એટલી કાપી લીધી છે અને એનો છાલ ઉખેડી અને આપણે દૂધીને ગ્રેટ કરી લઈશું. હવે દૂધીને ધોઈને છાલ કાઢવાની. છાલ કાઢ્યા પછી ફરી એકવાર ધોઈ લેવાની, કેમ કે આપણે જ્યારે છાલ કાઢીએ ને તેમાંથી એ પીળું એવું પાણી નીકળતું હોય છે અને આને કાળું થઈ જતું હોય છે થોડી. એટલે દૂધીને છાલ કાઢી ફરી ધોઈ અને છીણવાની. અને ગ્રેટર આપણે ગાજરનું જે ગ્રેટર તમે વાપરતા હોય રોજ રેગ્યુલરમાં, એ જ ગ્રેટર આપણે લઈ લઈશું. એમાં આપણે દૂધીને છીણી લઈશું. તો આ રીતે લચ્છા બનીને તૈયાર થશે. તો અહીંયા બધી દૂધી છે એ રીતે મેં છીણી અને તૈયાર કરી દીધી છે. હવે આપણે ગેસ ઉપર પેન રાખી 1 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે ચમચી ભરીને રાઈ નાખીશું. રાઈ આપણી ફૂટવા લાગે ત્યાર પછી આપણે એની અંદર હિંગ નાખીશું. ચમચીના ચોથા ભાગની હિંગ નાખીશું, જેથી વઘારની સુગંધ સારી આવે અને સ્વાદ પણ સારો આવે ને પાચન માટે પણ ઉપયોગી. સાથે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને ચમચી ભરીને સફેદ તલ નાખીશું. અને સાથે આપણે છીણેલું આદું નાખીશું અને મરચાંની કટકી નાખીશું. તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો. સાથે આપણે કેપ્સિકમ સમારેલું રાખ્યું છે 2 ચમચી જેટલું મોટી ટૂટી BSP, એ નાખી દઈશું અને થોડું મરચાંને આપણે વઘાર સાથે સરસ રીતે સાતળી લેવાનું છે. થોડું સતળાઈ જાય, 2 મિનિટ જેવો સમય થાય સાતળવામાં, જેથી વઘારમાં સુગંધ પણ એકદમ સરસ મીઠા લીમડા મરચાંની બધી આવી જાય. ત્યાર પછી આપણે એની અંદર છીણેલું ગાજર નાખીશું. તો શાકભાજી છે તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો. મેં અડધો કપ જેટલું છીણેલું ગાજર લીધું છે, એને પણ આપણે ચલાવી લઈશું. અહીંયા ગાજર છે, મકાઈ સ્વીટકોર્ન હોય તો બાફીને પીસીને લેવાની, ગોબી પણ તમે અહીંયા નાખી શકો છો. હવે આપણે જે દૂધી હતી એ નાખી દઈશું, છીણેલી દૂધીને. અહીંયા દૂધી છે એ વધારે છે 1 કપથી ઉપર, અને અડધો કપ જેટલું મેં ગાજર લીધું છે. શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે અહીંયા નાખી શકો છો. હવે દૂધીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. પહેલાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવી આપણી દૂધી મિક્સ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો કરી દીધી છે, પહેલાં મીડિયમ હતી. હવે એમાં થોડું આપણે બેટરમાં પણ મીઠું નાખવાનું હોય તો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હળદર નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું નાખીશું, જેથી આપણા હાંડવાનો કલર પણ એકદમ સરસ એવો આવે. બધી વસ્તુને આપણે દૂધી સાથે મિક્સ કરી દઈશું અને થોડી વાર મેં ફરી આપણે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી અને ચલાવતા રહીશું, જેથી દૂધી સરસ રીતે મિક્સ થઈ જાય, બધા મસાલા અને કલર થોડો સરસ આવી જાય. વધારે કૂક કરવાના નથી, મિક્સ કરવાના છે. બસ 2 થી 3 મિનિટ જ રાખીશું, વધારે નહીં. અને ગેસની ફ્લેમ સરસ મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ત્યાં સુધીમાં થોડા સોફ્ટ પણ થઈ જશે શાકભાજી અને ટેસ્ટ પણ એકદમ સરસ એવો હાંડવાનો આવે છે આ રીતે. તો અત્યારે ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી અને નીચે લઈ લઈએ. તો આપણું બેટર છે એને પણ 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો બેટર છે એને આપણે તમે જોઈ શકો, કન્સિસ્ટન્સી આપણે જુવાનો લોટ છે એટલે પાતળી રાખવાની નથી, નહીં તો પુડલા બની જશે હાંડવાની જગ્યાએ. હવે આપણે એમાં જે દૂધીને બધું વઘાર કરીને રાખ્યું છે શાકભાજી એની અંદર નાખી દઈશું અને આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે શાકભાજી સીધા પણ નાખી શકાય, પરંતુ વઘાર કરીને નાખવાથી ટેસ્ટ વધારે સારો લાગે છે. પણ તમારી ચોઈસ પ્રમાણે તમે કાચા પણ નાખી શકાય.
હવે શાકભાજીને મિક્સ કરી દઈશું અને જેટલું શાક વધારે હોય ને એટલો ટેસ્ટ વધારે આવે, પરંતુ ઘણા લોકોને શાકભાજી પસંદ હોતા નથી, તો તમે ઓછા પણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. હવે બેટરમાં બધા શાકભાજી છે આપણે એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર લીલા ધાણા નાખી એને પણ મિક્સ કરી દઈશું. અને લસણની પેસ્ટ તમને પસંદ હોય તો અહીંયા લસણની પેસ્ટ તમારે નાખી દેવાની, લસણ ઢીચીને. તો આપણું બેટર છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર એક્ટિવેટ કરવા માટે ખાવાના સોડા નાખીશું. 1/4 ચમચી યાની કે નાની ચમચી ભરીને મેં નાખ્યા છે, જે રસોડામાં આપણે વાપરતા હોય એ નાની ચમચી સોડા નાખી અને આપણે મિક્સ કરી દઈશું. દહીં ખાટું છે એટલે આપણે બીજી કોઈ વસ્તુ નાખવાની જરૂર રહેશે નહીં. જો દહીં તમારું મોડું હોય તો સોડા નાખી અને પછી તમારે લીંબુનો રસ નીચોવી દેવો અને લાલ સ્પોટિંગ થશે ઉપર, અથવા તો 1 ચમચી ભરીને ઈનો નાખી દેવાનો. હવે પેનની સેમ પેનમાં જ 1 ચમચી તેલ નાખી સફેદ તલને ભભરાવી અને ઉપર આપણે બેટર પાથરી દઈશું 1 ચમચો ભરીને. જેવડા તમારે નાના મોટી સાઈઝ તમને પસંદ હોય એ પ્રમાણે લેવાના. હું મીડિયમ સાઈઝના જે આપણે હાંડવો નાનો બનાવતા હોઈએ રેગ્યુલર પેનમાં એ રીતે જ પાથરી દઉં છું અને કવર કરી 4-5 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું. તો કન્સિસ્ટન્સી પણ પાતળી હોય તો સ્વાદ થોડો વધારે અમને સારો લાગે છે. તમને જાડી કન્સિસ્ટન્સીવાળા પસંદ હોય તો તમે એ પ્રમાણે પણ રાખી શકો છો. હવે આ રીતે ઉપરથી લેયર આખું સુકાઈ જશે એટલે આપણે સાઈડ એની પલટાવી દેવાની છે. આ રીતે સાઈડ પલટાવી અને આપણે બંને બાજુ શેકીને તૈયાર કરી દઈશું. તો શાકભાજીનું પ્રમાણ વધારે હોવાથી થોડુંક પલટાવવામાં આપણે સાવચેતી રાખવી પડશે, નહીંતર એ તૂટવાની શક્યતા પણ રહે. તો આ રીતે બધો જ હાંડવો છે એ અત્યારે હું બનાવીને તૈયાર કરી દઉં છું. તો ઉનાળાની સિઝન હોય અને આપણે સાંજે શાક રોટલી ખાવાની ઈચ્છા ન હોય તો જુવારમાંથી બનાવો તો પેટ ભરીને ખવાય, પચવામાં પણ હલકું અને વજન પણ ના વધે. અને દૂધી પણ અને જુવાર બંને આપણા શરીર માટે ઠંડક આપે. તો અહીંયા આપણે સરસ મજાના એવા હાંડવો તૈયાર કરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો, થોડી સાવધાનીથી આપણે કરવાનું જેથી હાંડવો તૂટે પણ નહીં અને સરસ એવો શેકાઈને તૈયાર થઈ જાય. તો તમે ગ્રીન ચટણી છે કે સોસ કે ખજૂર આમલીની ચટણી હોય તો બધાની સાથે એકદમ સરસ એવો લાગે છે. તો આ રીતે બધા જ હાંડવા અમે બનાવીને તૈયાર કરી દીધા છે. તમને એ રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને દૂધી જુવારનો હાંડવો કેવો લાગ્યો છે. તો હાંડવો આપણે ખાતા જોઈએ છીએ ગુજરાતીઓ. તો ઉનાળાની સિઝન છે એટલે તમે જુવાર અને દૂધી મેથી ખાઓ તો શરીરને ઠંડક પણ મળે. તો ખૂબ જ ટેસ્ટી એવો આપણો હાંડવો અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો હાંડવો કેવો બન્યો છે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર, આવજો.